ચાલો આજે ભારતને એક સાવ અલગ જ નજરથી જોઈએ. આપણી સામે ભારતનો એક એવો નકશો છે જે શહેરો કે રાજ્યો નથી બતાવતો પણ વાર્તાઓ બતાવે છે. કલા, સંસ્કૃતિ અને આપણા ભવ્ય વારસાની વાર્તાઓ. અને આ અદ્ભુત સંકલન આવ્યું છે ટિંબા ગામ પ્રાથમિક શાળામાંથી, જ્યાંના મુખ્ય શિક્ષક શ્રી સતીશ પ્રજાપતિએ આ વારસાને એક જ ચિત્રમાં સમેટી લીધો છે. તો ચાલો આ નકશાની મદદથી ભારતના રમકડાની દુનિયામાં એક સફર કરીએ. તો જુઓ, આ છે એ નકશો. આ માત્ર કોઈ ચિત્ર નથી, પણ ભારતની કલાત્મક વિવિધતાનો એક જીવંત દસ્તાવેજ છે. આમાં દેખાતું દરેક રમકડું, દરેક નિશાન એ જે તે રાજ્યની સાચી ઓળખ અને ત્યાંના કારીગરોની કળાને રજૂ કરે છે. ખરેખર આ ઇન્ફોગ્રાફિક આપણી આખી સફર માટે ગાઈડ બનશે અને આપણને ભારતના ખૂણે-ખૂણામાં છુપાયેલી કલા કારીગરી બતાવશે. આપણી આ સફર 4 ભાગમાં વહેંચાયેલી છે. પહેલા આપણે ભારતના રમકડાના વારસાને સમજીશું, પછી નકશા પર અલગ-અલગ પ્રદેશોની મુલાકાત લઈશું, ત્યારબાદ કેટલીક ખાસ કલાકૃતિઓને થોડી નજીકથી જોઈશું અને અંતે આ વારસાનું આજના સમયમાં શું મહત્વ છે એ જાણીશું. તો સૌથી પહેલાં એ સમજીએ કે આ રમકડા શું છે. જુઓ, આ એ પ્લાસ્ટિકના રમકડા નથી જે ફેક્ટરીના મશીનોમાંથી બને છે. ના, આ તો એ કલાકૃતિઓ છે જે હાથથી ઘડાય છે, જેમાં પેઢીઓનો અનુભવ અને આપણી સંસ્કૃતિનો ધબકાર સમાયેલો છે. એટલે કે આ રમકડા ખાલી રમકડા નથી, એ તો જીવતી જાગતી વાર્તાઓ છે, પરંપરાઓ છે. એ કલા કારીગરી છે જે પેઢીઓથી આપણા વડવાઓ સાચવતા આવ્યા છે. જ્યારે કોઈ બાળક આ રમકડું હાથમાં લે છે ને, ત્યારે એ માત્ર એક વસ્તુ નથી પકડતું, પણ પોતાની સંસ્કૃતિના એક અતૂટ હિસ્સાની સ્પર્શે છે. ચાલો તો હવે નકશા પર આપણી સફર શરૂ કરીએ અને જોઈએ કે ભારતનો દરેક ખૂણો કલાની દૃષ્ટિએ કેટલો સમૃદ્ધ અને એકબીજાથી કેટલો અલગ છે. આપણી સફર શરૂ થાય છે પૂર્વોત્તર ભારતથી, જ્યાં કુદરત અને કલા જાણે એકબીજામાં ઉત્પ્રોત થઈ ગયા છે. અહીંની કળા એટલે માટી અને વાંસની કળા, જે સીધી ત્યાંના પર્યાવરણમાંથી જ જન્મે છે. જરા જુઓ તો ખરા નકશા પર. આસામના માટીપુત્રા દેખાય છે, એટલે કે માટીમાંથી બનેલી સુંદર ઢીંગલીઓ, અને એની બાજુમાં જ છે મેઘાલયના વાંસના રમકડા. કેટલું સરળ અને છતાં કેટલું પ્રભાવશાળી. આ કારીગરી એ બતાવે છે કે કેવી રીતે સ્થાનિક વસ્તુઓનો ઉપયોગ કરીને પણ અદ્ભુત કલાકૃતિઓ બનાવી શકાય છે. પૂર્વોત્તરની એ સાદગી પછી ચાલો હવે દક્ષિણ ભારતના જીવંત રંગોમાં ડૂબકી મારીએ. અહીં ઢીંગલી બનાવવાની પરંપરાઓ ખરેખર ખૂબ જ ખાસ છે અને પોતાની એકદમ અલગ ઓળખ ધરાવે છે. અહીં જુઓ, આ છે આંધ્રપ્રદેશના કોંડપલ્લી રમકડા. એ એક ખાસ પ્રકારના હલકા લાકડામાંથી બને છે અને એના પર મહાકાવ્યોની વાર્તાઓ કંડારાયેલી હોય છે. અને પછી આવે છે તમિલનાડુની પ્રખ્યાત તાંજોર ગુડિયા, જે પ્રેમથી માથું હલાવે છે. વિચાર તો કરો, કલા અને એન્જિનિયરિંગનો કેવો અદ્ભુત સંગમ! આખા ભારતની એક ઝલક તો આપણે જોઈ લીધી, પણ હવે ચાલો થોડું ઝૂમ ઇન કરીએ અને કેટલીક આઇકોનિક કલાકૃતિઓની દુનિયામાં ઊંડા ઉતરીએ. આ છે આપણી શિલ્પકળાની કેટલીક શ્રેષ્ઠ કૃતિઓ. શરૂઆત કરીએ આપણા ગુજરાતથી અને અહીંની ઢીંગડા ગુડિયાથી. આ માત્ર રંગબેરંગી કપડાના ટુકડા નથી, આ તો સર્જનાત્મકતા અને બેસ્ટ ફ્રોમ વેસ્ટનો ઉત્તમ નમૂનો છે. દરેક ઢીંગલી ગુજરાતની જીવંત સંસ્કૃતિ અને પહેરવેશની એક નાનકડી ઝલક આપી જાય છે. હવે જઈએ રાજસ્થાન, જ્યાંની ઓળખ છે કઠપૂતળી. આ માત્ર લાકડા અને કાપડની પૂતળીઓ નથી, આ તો જીવંત પાત્રો છે. કારીગરની આંગળીઓના ઇશારે આ કઠપૂતળીઓ રાજા મહારાજાઓ અને લોકનાયકોની શૌર્યગાથાઓને સ્ટેજ પર જીવંત કરી દે છે. હવે આગળ વધીએ કર્ણાટકના ચન્નાપટના રમકડા તરફ. આ રમકડાની સૌથી મોટી ખાસિયત છે એમની સુરક્ષા. એ ખાસ પ્રકારના લાકડામાંથી બને છે અને એને રંગવા માટે શાકભાજી અને ફળોમાંથી બનેલા કુદરતી રંગોનો જ ઉપયોગ થાય છે. આજકાલના સમયમાં બાળકો માટે આનાથી વધુ સારું શું હોઈ શકે, ખરું ને? અને સાચું કહું તો આ યાદી તો બહુ લાંબી છે. આંધ્રપ્રદેશના કોંડપલ્લી રમકડા હોય, તમિલનાડુની તાંજોર ગુડિયા હોય કે પછી ઉત્તર પ્રદેશના વારાણસીના લાકડાના રમકડા. ભારતનો દરેક પ્રદેશ પોતાની આગવી અને અનોખી કલાકારીગરી ધરાવે છે. આ તો આપણે માત્ર થોડાક જ ઉદાહરણો જોયા છે. તો આ બધી કલાકારીગરી જોયા પછી એક સવાલ મનમાં જરૂર થાય કે આજના આ ડિજિટલ યુગમાં આ પરંપરાગત રમકડાનું શું મહત્વ છે? બસ
એ જ છે આપણો છેલ્લો વિભાગ, આ રમતનો સ્થાયી વારસો. આ રમકડાં ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક તો એ કુદરતી અને સ્થાનિક સામગ્રીમાંથી બને છે, એટલે કે પર્યાવરણ માટે સારા છે. બીજું, એ સ્થાનિક કારીગરો અને એમના પરિવારોને આર્થિક રીતે મદદ કરે છે. અને સૌથી અગત્યનું, એ આપણી વાર્તાઓ, આપણી ઓળખ અને આપણા સાંસ્કૃતિક વારસાને એક પેઢીથી બીજી પેઢી સુધી જીવંત રાખે છે. આખી વાતનો સારાંશ જાણે એક જ વાક્યમાં આવી જાય છે. દરેક રમકડું એક અનોખી ઓળખ છે, તેના ગૃહરાજ્યની એક વાર્તા છે. સાચી વાત છે, આ રમકડાં માત્ર વસ્તુઓ નથી, એ તો પોતાના પ્રદેશના સાંસ્કૃતિક રાજદૂત છે, જે ચૂપ રહીને પણ બહુ બધું કહી જાય છે. અને અંતે એક સવાલ જે આપણને સૌને વિચારવા પર મજબૂર કરે છે. જો આ પરંપરાગત રમકડાં આપણી સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાની વાર્તા કહે છે, તો એ વિચારવા જેવું છે કે આજના આધુનિક રમકડાં ભવિષ્યની પેઢીને આપણા વિશે, આપણા સમય વિશે કઈ વાર્તા કહેશે. આ વિચાર સાથે જ આજના વિશ્લેષણને અહીં વિરામ આપીએ.